નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ચીનની જાળમાં સપડાયો છે। ચીન પાસેથી લોન લેવી શ્રીલંકાને ભારે પડી ગઈ છે। શ્રીલંકામાં આર્થિક અને માનવીય સંકટ ઘેરું બની ગયું છે। મોંઘવારી એવા સ્તરે પહોંચી છે કે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા છે। સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે। વિદેશી ભંડોળ પૂરું થવાને આરે છે। તેવામાં શ્રીલંકા નાદારી તરફ આગળ વધી રહ્યું છે। ભારતે પાડોશી ધર્મ નિભાવતા શ્રીલંકાને મદદ કરી છે। જો કે સવાલ થાય છે કે સોનાની લંકા શ્રીલંકાની આર્થિક સ્થિતિ આટલી ખરાબ કેવી રીતે? તેનો ઇતિહાસ જોડાયેલો છે રામાયણ કાળ સાથે, જેને આપણે રાવણના એક સમયે લંકાપતિ રાવણનું રાજ આ સ્થળે હતું। શ્રીલંકાનું જૂનું નામ લંકા હતું। પછી બાદમાં તેમાં શ્રી શબ્દ હવે આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે। પેટ્રોલ, ખાવા પીવાની વસ્તુઓ માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર એક સમયે સોનાની લંકા તરીકે ઓળખાતી શ્રીલંકાની હાલત આજે પિત્તળ કરતા પણ પતલી થઈ ગઈ છે। આર્થિક પતનના આરે પહોંચી ગયેલા શ્રીલંકાના લોકો મોંઘવારીથી કંટાળીને મેદાનમાં આવી ગયા છે। દૂધ, બ્રેડ, અનાજ, શાકભાજી, પેટ્રોલના ભાવો રોજે રોજ વધી રહ્યા છે। દૂધનો પાવડર 790 રૂપિયા પ્રતિ 400 ગ્રામ, ખાંડ 290 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 290 રૂપિયા પ્રતિ કિલો, બટાટા 215 રૂપિયા પ્રતિ કિલો, બ્રેડ 85 રૂપિયા। ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક પતનના આરે આવીને ઉભો રહી ગયો છે। મોંઘવારી, બેરોજગારી અને ભૂખમરો જનતાને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે। પાટા ઉપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને કારણે લોકોનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। એક તો શ્રીલંકા ચીનના દેવાના ડુંગર તળે દબાયેલું છે, તેવામાં અત્યારે રશિયા યુક્રેન યુદ્ધને કારણે શ્રીલંકાને સૌથી વધુ અસર થઈ છે। રશિયા યુક્રેન તરફથી ચાની ખરીદી ઘટવાને કારણે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે। શ્રીલંકા સૌથી વધુ ચા રશિયાને નિકાસ કરે છે। રશિયા અને યુક્રેન મળીને શ્રીલંકાથી લગભગ 20% બ્લેક ટી આયાત કરે છે। શ્રીલંકામાં પ્રવાસ માટે મોટી સંખ્યામાં લોકો રશિયા અને યુરોપના બીજા દેશોમાંથી આવતા હતા, જે બંધ થઈ ગયા છે। શ્રીલંકામાં ગૃહયુદ્ધનો ખતરો, મોંઘવારીના કારણે લોકો રસ્તા પર આવી ગયા છે। જનજીવન જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા પોલીસ અને સેનાના હવાલે છે। પેટ્રોલ પંપો રોજ બબાલનું ઘર બને છે। ભીડમાં કોઈ હંગામો ન થાય અને લોકો હિંસક ના થાય તે માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા દેશનું વિદેશી મુદ્રા ભંડાર તળિયા ઝાટક છે। આ જ કારણ છે કે પેટ્રોલ ડીઝલની આયાતમાં મુશ્કેલી પડી રહી છે। ઈંધણની એટલી અછત છે કે ગેસ માટે ઓટો રિક્ષાવાળાઓની કેટલાય કિલોમીટર લાંબી લાઈનો છે। કેરોસીનનો કકળાટ છે। લોકોને કેરોસીન માટે કલાકો સુધી તડકામાં ઊભા રહેવું પડે છે। વીજળીના ધાંધિયા છે। લોકો નાના સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે। તેવામાં શ્રીલંકાની જનતાના નિશાને ત્યાંની સરકાર છે, જે સતત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી કરી રહી છે। સરકાર વિરુદ્ધ લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે। લોકોની ભારે ભીડે ત્યાંની રાષ્ટ્રપતિ ઓફિસમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો।
સામાન્ય લોકોની મુશ્કેલી એટલા માટે પણ વધારે છે કેમ કે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ 3 થી 5 ગણા વધી ગયા છે. આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે હવે અહીં લોકોને ખાવા પીવાના ફાંફા થયા છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે. બીજી તરફ સરકારે વિદેશથી એટલું બધું ઉધાર લીધું છે કે હવે તે પરત ચૂકવવામાં પરસેવો છૂટી રહ્યો છે. ભયાનક આર્થિક સંકટના કારણે શ્રીલંકા પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે, જેને તમે આંકડાઓથી સમજી શકો છો. એક શ્રીલંકાનો રૂપિયો ભારતના 36 પૈસા બરાબર છે. શ્રીલંકામાં મરચાની કિંમત શ્રીલંકાના રૂપિયામાં 710 રૂપિયા પ્રતિ કિલો છે. 1 કિલો ટામેટાની કિંમત 200 રૂપિયા છે. ગાજર પણ 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. 1 કિલો ભીંડાનો ભાવ 200 રૂપિયા છે. જ્યારે મોંઘવારીની તે સ્થિતિ છે, દૂધ ખરીદવાના પણ લોકોને ફાંફા પડી રહ્યા છે, કેમ કે અહીં દૂધની કિંમત 3 ગણી વધી ગઈ છે. પેટ્રોલનો ભાવ 260 રૂપિયા લીટર થઈ ગયો છે. ෆාමසික බැහැත් නෑ මොකුත් නෑ මොකුත් කණ්ඩ නෑ බොණ්ඩ නෑ දරුවන්ට දෙන්න මේ කිරිපිටි නෑ මොකද මේ අපරාධ එන ඇත්තටම පාලනය කරන මිනිස්සුන්ගේ ප්‍රශ්නයක් තමයි මෙතන තියෙන්නේ. වෙලා වෙන්න තියෙන ඔක්කොම වෙලා තියෙන්නේ. દુકાનદારો 1 કિલો દૂધનો પાવડર 100 ગ્રામના પેકેટમાં વેચી રહ્યા છે, કારણ કે લોકો 1 કિલોનું પેકેટ ખરીદી નથી શકતા. શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે બાળકોની પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. શ્રીલંકામાં ન કાગળ છે, ન કાગળ પર છાપવા માટે શાહી બચી છે. માટે શિક્ષણ વિભાગે ઔપચારિક રીતે પરીક્ષાઓ અનિશ્ચિત કાળ સુધી મુલતવી રાખવાનું એલાન કર્યું છે. હવે બાળકોની પરીક્ષાઓ ક્યારે યોજાશે તે કહેવાની પણ સરકારની સ્થિતિ હાલ નથી. શ્રીલંકાએ કાગળ અને શાહી બંને ઇમ્પોર્ટ કરવી પડે છે, જેના બદલામાં તેને ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. પણ શ્રીલંકામાં એટલી આર્થિક કટોકટી છે કે વિદેશી મુદ્રા ભંડાર એકદમ ખાલી છે. કાગળ આયાત કરવા માટે શ્રીલંકા પાસે ડોલર નથી, જેના કારણે કંઈ પણ વસ્તુ આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે, કેમ કે આયાત કરવા માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે, જેના કારણે શ્રીલંકામાં એલપીજી અને પીએનજી ગેસ આયાત નથી થઈ રહ્યો. ગેસની અછતના કારણે બેકરીઓ બંધ થઈ ગઈ છે, માટે લોકોને બ્રેડ અને બિસ્કિટ નથી મળી રહ્યા. લોકો અનાજ, દાળ, બિસ્કિટ અને મિલ્ક પાવડર જેવી વસ્તુઓનો સ્ટોક કરી રહ્યા છે. ઉપરથી વીજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટ ઇંધણની અછતને કારણે ઠપ થઈ ગયા છે, જેના કારણે શ્રીલંકામાં વીજળીના ધાંધિયા છે. ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે. ચીનના દેવામાં ડૂબેલા શ્રીલંકાની ઇકોનોમી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો ખાવા પીવાનો સામાન ખરીદવા માટે ઝઝૂમી રહ્યા છે. કોરોના મહામારીના કારણે શ્રીલંકાનો ખજાનો ખાલી થઈ ગયો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ 10 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયું. તેવામાં લોન ચૂકવવી શ્રીલંકા માટે મુશ્કેલ થઈ ગયું છે. આર્થિક નિષ્ણાંતોની આગાહી છે કે વર્ષ 2022માં શ્રીલંકા દેવાળિયું થઈ જશે. એક રિપોર્ટ પ્રમાણે 2022માં શ્રીલંકાએ $7 અબજ દેવું ચૂકવવાનું છે. હાલની સ્થિતિ જોતા શ્રીલંકા નાદાર થવાની શક્યતા વધારે છે. હવે સવાલ એ છે કે આખરે શ્રીલંકામાં ખાવા પીવાની વસ્તુઓની આટલી બધી કટોકટી કેમ થઈ ગઈ? મોંઘવારી 7મા આસમાને કેમ પહોંચી? શ્રીલંકાની સ્થિતિ ખુદ શ્રીલંકાની સરકારના એક નિર્ણયને કારણે બગડી છે. કારણ નંબર 1, સરકારના ખોટા નિર્ણયો. રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ એપ્રિલ 2021માં સજીવ ખેતીને પ્રોત્સાહિત કરવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વિરોધમાં ખેડૂતોએ ખેતી બંધ કરી દીધી અને શાકભાજીના ભાવ ત્યારથી સતત વધી રહ્યા છે. ઉપરાંત શ્રીલંકા આયાત પર વધારે નિર્ભર છે. શ્રીલંકા ખાંડ, દાળ, અનાજ, દવા જેવી જરૂરી વસ્તુઓની આયાત કરે છે. અત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે પણ શ્રીલંકાના પડકારો વધી ગયા છે, કારણ કે પડોશી દેશ ખાંડ, દાળ અને અનાજ વગેરે મામલે બે દેશ પર ઘણા નિર્ભર છે.
યુદ્ધ પછી આ કોમોડિટીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. બીજી બાજુ આયાત બિલ ભરવા માટે પણ શ્રીલંકા પાસે વિદેશી મૂડી ભંડોળ નથી. કેમ કંગાળ થઈ સોનાની લંકા? કારણ નંબર 2, ટુરિઝમ સેક્ટર બરબાદ. શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ખેતી બાદ ટુરિઝમ સેક્ટરનો સૌથી મહત્વનો રોલ હોય છે, જે જીડીપીમાં 10% યોગદાન આપે છે. પણ કોરોનાની મહામારીની શરૂઆત બાદ લગભગ 2 વર્ષથી આ સેક્ટર બરબાદ છે. ખરાબ અર્થવ્યવસ્થાએ તો સ્થિતિ વધુ ખરાબ કરી છે. કરન્સી અને એક્સચેન્જની સમસ્યાનું કારણ આપી કેટલાય દેશોએ શ્રીલંકા ન જવાની એડવાઇઝરી બહાર પાડી છે. શ્રીલંકામાં સૌથી વધારે ભારત, બ્રિટન અને રશિયાથી ટુરિસ્ટ આવે છે. મહામારીને કારણે ટુરિસ્ટ આવક બંધ થઈ ગઈ છે. કરન્સી એક્સચેન્જનો દાવો કરીને કેનેડાએ તાજેતરમાં એક એવી એડવાઇઝરી જાહેર કરી છે, જેના કારણે પણ શ્રીલંકાની આવક પર ખરાબ અસર થઈ છે. કારણ નંબર 3, ચીનના દેવાના દલદલમાં ફસાયું. હાલમાં શ્રીલંકા ચીનના દેવાના દલદલમાં ખરાબ રીતે ફસાયું છે, જેમાં શ્રીલંકા જેટલું બહાર નીકળવાનો પ્રયાસ કરે છે તેટલું જ તેમાં ફસાતું જાય છે. શ્રીલંકાએ ચીન પાસેથી $500 કરોડ વધુ એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 37,000 કરોડ રૂપિયાની લોન લીધી છે, તે પણ ઊંચા વ્યાજ દર પર. શ્રીલંકા આ દેવું ચૂકતે કરી શકતું નહોતું, તેવામાં તેને છેલ્લા 1 વર્ષમાં ચીન પાસેથી $100 કરોડ લોન લીધી. શ્રીલંકાએ ઉપરથી ચીન પાસેથી $2.5 અબજ નવી લોન માંગી છે. સરકારે IMF પાસે બેલઆઉટ પેકેજની માંગણી પણ કરી છે. જો IMF આ માંગણી પૂરી નહીં કરે તો શ્રીલંકાની હાલત વધારે ખરાબ થઈ શકે છે. જો કે શ્રીલંકાની સરકાર જીવન જરૂરી ચીજવસ્તુઓની અછતનો ઇનકાર કરી રહી છે અને મીડિયા પર લોકોના મનમાં ડર ફેલાવવાનો આરોપ લગાવી રહી છે. විසඳුම් ක්‍රියාත්මක කිරීමේදී යම් කාලයක් අපට දුෂ්කරතාවලට මුහුණ දෙන්නට වෙන බව අපි සියලු දෙනාම වටහා ගත යුතුයි. ඒ නිසා අධෛර්යමත් නොවී මේ අර්බුදකාරී තත්ත්වයෙන් ගොඩ ඒමට ජාතියක් වශයෙන් එක්වන ලෙස ඔබ සියලු දෙනාගෙන්ම શ્રીલંકા માટે તારણહાર બનશે મોદી. ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે આ મહિને જ શ્રીલંકાને $1 અબજ લોન આપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાએ ઓમાન પાસે પેટ્રોલિયમ ખરીદવા માટે લોન લીધી છે. જો કે આ શોર્ટ ટર્મ લોન છે, જેના વ્યાજ દર વધારે છે, જેનાથી શ્રીલંકાનું દેવું વધવાનું છે. માટે જ શ્રીલંકાના ભવિષ્ય સામે જે સવાલ ઊભા થયા તેના ઉકેલ માટે શ્રીલંકાના સત્તાધીશો ભારત પર મોટો મદાર રાખીને બેઠા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો સ્પેશિયલ રિપોર્ટ સાથે. એક રીતે જોવા જઈએ તો શ્રીલંકા પોતાના કર્યા ભોગવી રહ્યું છે. શ્રીલંકાએ ચીન પર આંખ બંધ કરીને ભરોસો કર્યો અને હવે ડ્રેગને એવો ભરડો લીધો કે શ્રીલંકા દેવાના ડુંગર તળે દબાઈ ગયું. ત્યાં લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. શ્રીલંકાની જેમ કેટલા અન્ય દેશો પણ ચીનની ડેટ ટ્રેપનો ભોગ બની રહ્યા છે. એશિયાથી લઈ યુરોપ સુધી ફેલાઈ છે ચીનની આ જાળ. એશિયાથી યુરોપ સુધી ડ્રેગનની જાળ. ચીનના ડેપ્ટ ટ્રેપના કેટલા શિકાર. ચીને બીજા દેશોને જેમ આંબલી પીપળી બતાવીને પોતાની ડેપ્ટ ટ્રેપના શિકાર બનાવ્યા, તેમ શ્રીલંકાને પણ શિકાર બનાવ્યું. શ્રીલંકા જ્યારે ચીનની લોનની જાળમાં સપડાઈ રહ્યું હતું, ત્યારે ભારત, જાપાન અને અમેરિકાએ શ્રીલંકાને ખૂબ સમજાવ્યું હતું. પણ ચીનના ચશ્માથી જ બધું જોતા શ્રીલંકાને ત્યારે કોઈની વાત સાચી લાગી નહોતી. હવે જ્યારે અર્થતંત્ર મરણ પથારીએ પડ્યું છે, ત્યારે શ્રીલંકા ભારત પાસે ઓક્સિજન માંગી રહ્યું છે. શ્રીલંકા દેવું ચૂકવી ન શકતા ચીને તેનું હમ્બનટોટા બંદર 99 વર્ષની લીઝ પર લખાવી લીધું.
ચીન શ્રીલંકામાં એરપોર્ટ વિકસાવવાનું કામ પણ કરી રહ્યું છે. રોડ અને બિલ્ડિંગના કામો પણ છે. ચીને શ્રીલંકા સાથે એક બીજી બદમાશી પણ કરી છે. ચીનની કંપનીઓ પાસે શ્રીલંકાના જે પ્રોજેક્ટ છે તેમાં કામ કરવા માટે ચીન પોતાના માણસોને ચીનથી લાવે છે. શ્રીલંકાના લોકોને કામ આપતા નથી. ચીનની કંપનીના જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં હવે સ્થાનિક લોકો દેખાવો કરી રહ્યા છે. દક્ષિણ એશિયાના અન્ય દેશો પર પણ ચીનના દેવાની જાળ ફસાઈ રહી છે. માલદીવ્સ પર ચીનનું લગભગ 23,000 કરોડનું દેવું છે. માલદીવ્સના જીડીપીના લગભગ 53% છે. ચીને માલદીવ્સને કમર્શિયલ લોનના નામે લોન આપી છે, એટલે તે કડક શરતો સાથે ઊંચા વ્યાજ દરે આપવામાં આવતી લોન છે. લિથુઆનિયામાં ડ્રેગનનું ષડયંત્ર. ચીન પહેલા તેનું બજાર ખોલીને દેશોને તેના પર નિર્ભર બનાવે છે, પછી તેમનો રાજકીય એજન્ડા લાદીને સપ્લાય ચેઇન રોકી દે છે. લિથુઆનિયા સાથે પણ ચીને આવું જ કર્યું. યુરોપની 17+ યોજનામાં ચીને લિથુઆનિયા સાથે વેપાર સંબંધો વધાર્યા. લિથુઆનિયાની લગભગ 60 મોટી કંપની સાથે જોડાણ કર્યું, પરંતુ 2 વર્ષમાં તેને તોડી નાખ્યું. ચીને 60 લિથુઅન કંપનીઓને નાદાર કરી દીધી. આ સાથે લિથુઅન કંપનીઓના ઉત્પાદનો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. લિથુઆનિયાની સપ્લાય ચેઇન ચીન દ્વારા ખોરવાઈ ગઈ છે. તેની લગભગ 3 ભાગની નિકાસ પણ પ્રભાવિત થઈ રહી છે. $2020માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને અત્યાર સુધીમાં $5.6 ટ્રિલિયનની વિવિધ દેશોને વિકાસના નામે લોન આપી છે. વિશ્વમાં જેટલી પણ દ્વિપક્ષીય લોન આપવામાં આવી છે એમાંથી 65% હિસ્સો માત્ર ચીનનો છે. ચીને વિશ્વના 58 દેશને તેમના ધિરાણની જાળમાં ફસાવી દીધા છે. એમાં આપણા પાડોશી પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકા ભારત તરફ ઝૂક્યું છે. તે ચીનથી સહન થતું નથી. આપણા પાડોશી દેશો જેને ચીને પોતાના સકંજામાં લીધા હતા તે ભારત તરફ પાછા વળી રહ્યા છે. એટલે ચીન ભૂરાયું થયું છે. ચીનની મેલી મંથરાવટી હવે આ દેશો સમજવા માંડ્યા છે. લોકો જ સરકારને કહી રહ્યા છે કે ચીન પર ભરોસો ન કરો. દુનિયાના જે દેશો ચીન પર મદાર રાખીને બેઠા છે તેમના માટે શ્રીલંકા, માલદીવ્સ જેવા દેશો ઉદાહરણરૂપ છે કે ડ્રેગનનો ભરોસો કરવા જેવો નથી. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.